ઓકે, તો તમે બંને કલ્લુનો મમ્મી પપ્પા છો, રાઈટ? અરે ના, માનનીય મંત્રી, અરે સોરી, માનનીય સાહેબ શ્રી, અમે બે નો રાઈટ લેફ્ટ નહીં, અમે નો મમ્મી પપ્પા છીએ. લાગે છે અહીંથી જ ગાડીનો ગેર ફસાયેલો છે. જુઓ, મી તમને આજે એ માટે બોલાયો છે કે તમારા કલ્લુએ આખી પૃથ્વી હલાઈ નાખી છે. ના હોય, એટલે હું નથી કહેતી કે મારો છોકરો છે જેમ તેમ નહીં. એ જન્મ્યો ને તાને એક મોટું તેજ થયું તું. મને ખબર હતી કે મારો છોકરો કોક અનમોલ છે. એ મારા કલ્લુ, હું તો તને કારો કોલસો સમજતો તો, પણ તું તો કોલસાની ખીણમાં નેકરેલો હીરો નેકર્યો મારા કલ્લુ. અરે કરમ ફૂટ્યા, તમે તો હું થોડા લુખા લખોટા શોખું. તમારા રીંગણે પૃથ્વી ગોલ કેમ છે એના ઉપર એક નિબંધ લખ્યો છે. બેટા કારા રીંગણ, એકવાર તમારા પપ્પાને નજર મારવા આલો તો તમારો નિબંધ એટલે જરાય હોશમાં આવે. પૃથ્વી ગોળ એ માટે છે કારણ કે દુનિયા ગોળ છે, અને દુનિયા ગોળ એ માટે છે કારણ કે મોસંબી ગોળ છે. હે, વાંચો વાંચો, આગળ વાંચો હજી. પૃથ્વીના ગોલ હોવાના બીજા પણ ઘણા કારણો છે, જેમ કે ગોળ ગોળ ધાણી, ખભા સુધી પાણી, એક બિલાડી જાડી, એને પેરી સાડી ગોળી ના. પૃથ્વી ગોળ હોય કારણ કે લાડુ ગોળ હોય છે. લાડુ ગળ્યો હોય પણ ગળ્યો તો ગોળ કહેવાય. ગોળ કરતા મીઠો તો ગળ્યો મારો સાહેબ છે. ગોળી ના, તું ભાઈ વોચ આગળ, તું હજી વોચ એકવાર. દુનિયા ગોલ હોય છે કારણ કે ચકેડી પણ ગોલ હોય છે, પણ ચકેડી તો ખાવાની આવે. ચકેડી કેટલાય પ્રકારની હોય, સાબુદાણાની ચકેડી, ચણાના લોટની ચકેડી. સોજીની ચકેડી દીકા, સોજીની ચકેડી ના લખી ને બને, આપણે સોજીની ચકેડી બનાવી હોય તો. બોલો, અરે બૂન તું બંધ થઈ જા ને કે મારી અમરો ચકેરી ફરી જાય. ભાઈ હજી એન્ડ બાકી છે, તું વાંચજે જલ્દી. એન્ડ વોચ હજી એકવાર. અને એક ખાસ અને અગત્યની વાત કહું તમને, જો દુનિયા ગોલ ના હોત તો આખી દુનિયાની મનુષ્ય જાતિ કોમ કરીને થાકી જોત. હા, હવે પૂછો તમારા સપૂતનું પૂછો એકવાર, એન્ડ હું સહી નો. પૃથ્વી ગોલ ના હોત તો કઈ રીતે થાકી જોત મનુષ્ય જાતિ? જો દુનિયા ગોલ ના હોત અને એની જગ્યાએ ચોરસ હોત તો ખૂણે ખૂણે કરોળિયાનો ઝાડો બની જોત અને શેપટનું દૂર બધું જોમી જોત, અને એ સાફ કરતા કરતા આખી દુનિયા થાકી જોત. આ નિબંધ વાંચીને મેં તને નતું કીધું કલ્લુરિયા કે હું મારે પણ તારા મા બાપના આગળ મારે તને તારી પીછવાડી ગોળ બનાવું કલ્લુ. ભલે ગુરુ ઘંટાલ પીછવાડી તો પહેલાથી ગોળ હોય, પકડો લે.